અનલોકની થોડી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, એટલે કામ ધંધામાં કે પછી બીજી કોઈ પણ રીતે આપણે લોકોને મળતા હોઈએ ને ત્યારે એક ઘટના બહુ જ એમ્બેરેસિંગ થઈ જતી હોય છે. કઈ ઘટના? અરે કોઈ માણસ આપણને એમનો ફોન નંબર આપે છે, એ ફોન નંબર આપણે લઈને અગર આપણને કહી દે છે કે એક હાય લખી દો ને વોટ્સએપ ઉપર, તો પછી આપણે એ નંબર સેવ કરવાનો, એ માણસના નામે સેવ કરીને 2-3 વખત ફોનમાં વોટ્સએપ રિફ્રેશ કરવાનું, અને પછી આપણે એ માણસનું નામ વોટ્સએપમાં સર્ચમાં આવે ત્યારે આપણે એ માણસને મેસેજ કરી શકીએ. ત્યાં સુધી જે 1-2 મિનિટનો ઓકવર્ડ સાયલન્સ થઈ જાય છે ને, એ બહુ જ ઓકવર્ડ હોય છે ને મજા નથી આવતી. અને એટલી જ આજના ટેક મસાલામાં હું તમને કહેવા આવ્યો છું કે કઈ રીતે તમે કોઈ પણ માણસનો વોટ્સએપ નંબર સેવ કર્યા વગર એમને વોટ્સએપ કરી શકો. You're watching ટેક મસાલા. માય નેમ ઇઝ ગુંજ ઠક્કર અને આજના ટેક મસાલાના એપિસોડમાં હું તમને કહીશ કે કઈ રીતે તમે કોઈ પણ નંબરને તમારા ફોનમાં કોન્ટેક્ટ્સમાં એડ કર્યા વગર, સેવ કર્યા વગર સીધો વોટ્સએપ કરી શકો છો. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. એના માટે તમારે તમારો ફોન હાથમાં લેવાનો છે. તમારા ફોનમાં જે પણ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય, ગૂગલ ક્રોમ વાપરતા હોય, મોઝિલા ફાયરફોક્સ વાપરતા હોય કે બીજું જે બી વાપરતા હોય, એ તમારે ખોલવાનું છે. એ ખોલીને તમારે એક એડ્રેસ લખવાનું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નહીં તો મારી નકલ કરજો. સિમ્પલ એડ્રેસ છે wa.me. આ યાદ રાખવાની પ્રોસેસ શું છે? WA એટલે વોટ્સએપ, ME એટલે મી, વોટ્સએપ મી યાદ રાખવાનું. એના પછી સ્લેશ કરવાનું તમારે. એ સ્લેશ કરીને એના પછી તમારે જે પણ નંબર લખવો છે ને એ નંબર લખવાનો. પણ એક વસ્તુ યાદ રાખવાની કે એ નંબરની આગળ તમારે એ દેશનો કન્ટ્રી કોડ લખવો જરૂરી છે. ભારતની વાત કરીએ તો ભારતનો કન્ટ્રી કોડ 91 છે. એટલે જો અગર મારે કોઈ પણ વ્યક્તિને વોટ્સએપ કરવો છે ને તો મેં 91 લખ્યો, પછી હું એ માણસનો નંબર લખી દઈશ. મારો એક મિત્ર છે જેનો નંબર છે મારી પાસે, હું લખીને તમને બતાડી શકીશ. આ મેં નંબર લખ્યો. આટલું કરીને મેં ખાલી ટાઈપ કર્યું છે એન્ટર. આ એન્ટર કર્યું એટલે તરત જ આવી ગયું આ નંબર સાથે વોટ્સએપ પર ચેટ કરો. મને આ ગુજરાતીમાં બતાડે છે એટલે કદાચ અને મારા આઈપી એડ્રેસથી ખબર હશે કે હું ગુજરાતમાંથી છું એટલે ગુજરાતી બતાવ્યું. આમાં કદાચ આપણે લેંગ્વેજ ચેન્જ બી કરી શકતા હોઈશું. જો આ ગુજરાત, ઓહ પુષ્કળ લેંગ્વેજીસ છે. જે લેંગ્વેજ આપણે જોઈએ એ લેંગ્વેજ આવી જાય છે. ઇંગ્લિશ આવી ગયો, ચેટ ઓન વોટ્સએપ વિથ ધીસ નંબર. આપણે ગુજરાતી કરવું હોય તો પાછું આપણે ગુજરાતી પણ કરી શકીશું. ક્યાં ગયું ગુજરાતી? હવે જો સીધું મને પૂછે છે કે હું મારા વોટ્સએપમાંથી આ વ્યક્તિને વોટ્સએપ કરવા માંગુ છું, તો મેં વોટ્સએપ દબાવ્યું એટલે સીધો મેસેજ ખુલી ગયો પ્રલયનાથ ગેંડા સ્વામીનો. એટલે ગેંડા સ્વામીનો જ નંબર હતો એટલે એને હું લખીશ હે વોટ્સઅપ, તો સીધો હું એને મેસેજ કરી શકીશ. આ સેમ ટેકનિક યુઝ કરીને આપણે પોતાની જાતને પણ મેસેજ કરી શકીએ છીએ. એના માટે યાદ કરાવો તો મને શું લખવાનું? બરાબર છે, wa.me. એના પછી સ્લેશ કરવાનું છે, 91 કરવાનું છે, પોતાનો નંબર ટાઈપ કરવાનો છે. પોતાનો નંબર ટાઈપ કરીને તમે ખાલી ઓકે આપશો અને મેસેજ કરશો તો પોતાને પણ મેસેજ કરી શકશો. બહુ જ નાના ટેક મસાલાના એપિસોડમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મેં તમને આપી છે. એટલે ફ્યુચરમાં કોઈ પણ વ્યક્તિ તમને એમનો નંબર આપીને કહે ને કે વોટ્સએપમાં હાય લખી દો, કોઈ પણ સોશિયલ મીટિંગમાં, તો એક જ સેકન્ડમાં તમારો હાય પહોંચી જશે ને તો તમને પૂછશે કે યાર તમે આટલું ફટાફટ નંબર સેવ કરીને હાય કેવી રીતે મોકલ્યું. આ ટેકનિક એમને ના કહેતા તમે, આ સિક્રેટ તમારી જોડે રાખજો. આપણે ફરી મળીશું BTV Gujarati.com પર.